અંબાલાલ ભંડારકર છે. હું ફાઉન્ડર પાર્ટનર છું ટુ એડવર્ટાઇઝિંગમાં. ટુ એડવર્ટાઇઝિંગ એનજી એક્સપો નામથી ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરે છે. છેલ્લા 10 વર્ષથી અમે લોકો આ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને અમારું અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, પુણે, જયપુર આ બધી સિટીમાં અત્યારે એક્ઝિબિશન્સ થઈ રહ્યા છે. કરંટમાં વર્ષના 3 એક્ઝિબિશન અમે અત્યારે કરીએ છીએ. રાજકોટમાં અમારું 4થું એક્ઝિબિશન છે અને આમ 17મું એનજી એક્સપો રાજકોટમાં અમે યોજી રહ્યા છે. આ એક્ઝિબિશન 21, 22, 23, 24 ડિસેમ્બર 2025 4 દિવસનું એક્ઝિબિશન છે રાજકોટમાં. NSIC ગ્રાઉન્ડ આજીજીઆઈડીસી જે 80 ફૂટ રોડ છે અમૂલ સર્કલ, ત્યાં એક્ઝિબિશન યોજાઈ રહ્યું છે અને અહીંયા ઓલમોસ્ટ 16 સ્ટેટ્સમાંથી પાર્ટિસિપેશન છે. ઓલ ઇન્ડિયાથી લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને ઓલ ઇન્ડિયાથી વિઝિટર્સ પણ આવશે. નેશનલ લેવલનું એક્ઝિબિશન છે. એનજી એક્સપો 2025ને જે ગવર્મેન્ટ નેશનલ MSMEએ અપ્રૂવ કરેલું છે, એટલે જે MSME સબસિડી છે ઓલ નેશનલ લેવલે, ઓલ ઇન્ડિયા લેવલે બધાને મળશે. એટલે આ રાજકોટ માટે ખૂબ સારું પ્લેટફોર્મ છે. રાજકોટમાં જે બી પોતાનો બિઝનેસ ધરાવી રહ્યા છે એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં, એ લોકો એક્ઝિબિશન વિઝિટ કરશે તો એમને ઘણા બધા ઇનોવેશન્સને ઘણું બધું નવું જાણવા મળશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.